છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામે જીવંત થઈ વર્ષો જૂની ઘેરની પરંપરા હોળીનો તહેવાર એટલે રંગોનો ઉત્સવ પણ ગુજરાતના આદિવાસી પંથકમાં આ તહેવાર સંસ્કૃતિ અને પરંપરાની જતનનો અવસર બની રહે છે। નસવાડી તાલુકાનું કેવડી ગામ અત્યારે ઢોલના ધબકારે ગુંજી રહ્યું છે। આદિવાસી સંસ્કૃતિમાં હોળીનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ ઘેર બનવાની પ્રથા વિસ્તારની આગવી ઓળખ છે। ઘેર બનેલા યુવાનો વિશિષ્ટ પ્રકારના વસ્ત્રોને ઘરેણાં પહેરે છે, જે દર પેઢીથી ચાલી આવતી કલાનું પ્રતીક છે। આજના આધુનિક યુગમાં જ્યારે અનેક પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, ત્યારે નસવાડીના આદિવાસી યુવાનો પોતાની ઓળખને સાચવી રાખવા માટે કટિબદ્ધ દેખાય છે। ગામે ગામ જ્યારે આ ઘેર પહોંચે છે, ત્યારે ગ્રામજનો તેમનું ભવ્ય સ્વાગત કરે છે અને લોકગીતના સૂરો રેલાય છે। આમ નસવાડીનો આદિવાસી વિસ્તાર અત્યારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન બની ગયો છે। કેવડી ગામના યુવાને ખરા અર્થમાં ગુજરાતની વિરાસતના રખેવાળ સાબિત થઈ રહ્યા છે। રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર।